it is my proud privilege to announce that Jio is making all arrangements to file for its IPO. We are aiming to list Jio by the first half of 2026. 2026ના પહેલા 6 માસિકમાં આવશે રિલાયન્સ જીઓનો આઈપીઓ. રિલાયન્સ એજીએમમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત. જીઓએ 50 કરોડ ગ્રાહકોને આંકડો પાર કર્યો. India need not copy any foreign model. We have the ability and the responsibility to create an India-first model of development. ભારતે બનવું પડશે પોતાનું ડેવલપમેન્ટ મોડલ. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધવું પડશે. હવે જીઓની જેમ ભારતમાં એઆઈ રિવોલ્યુશનની કમાન સંભાળશે રિલાયન્સ. મુકેશ અંબાણીએ જાહેર કર્યો રિલાયન્સ ઇન્ટેલિજન્સનો પ્લાન. ગૂગલ અને મેટા સાથે કરી 2 અલગ અલગ પાર્ટનરશિપ. સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં ઘટાડો. સેન્સેક્સ અને નિફ્ટી 5% વધારે ઘટીને બંધ. નિફ્ટીએ 24,500ના મહત્વના સ્તરની નીચે બંધ. તો બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી રહી હાવી. ડોલરની સામે રૂપિયો 88.26 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર પર. શરૂઆતી કારોબારથી જ ઇમ્પોર્ટર્સ અને એફપીઆઈસ તરફથી મંદી. ભારતીય શેર બજારોમાંથી એફપીઆઈનો આઉટફ્લો. અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનો દાવો કર્યું યુએસ ટેરિફ છતાં એક્સપોર્ટ ગયા વર્ષ કરતાં વધુ રહેશે. યુરોપિયન યુનિયન સાથે એફટીએ પર વાતચીત ચાલુ. કતાર, ન્યૂઝીલેન્ડ, પેરુ અને ચીલી સાથે પણ થશે ડીલ.